કેમ પાલટી 9 મે મેં તમને કીધેલું કે તમારા ભાભીનો ફેસ્ટિવલ કરીશ અને તમને લોકોને સરપ્રાઈઝ આજે મારા લગ્ન છે એ પણ 1:30 વાગે હું મેરેજ કરવા જાઉં છું મળીએ તમારી ભાભી સાથે હેલો ગાઈસ વેલકમ માય યુટ્યુબ ચેનલ હું છું તમારો શૈલેષ બધાને ગુડ મોર્નિંગ હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ આઈ હોપ કે તમે સારા છો મસ્ત છો ને સ્વસ્થ હું પણ બહુ સારો છું મસ્ત છું સ્વસ્થ જો ખાલી અવાજ ગયો છે સવારના 6 વાગ્યાનો ઉઠવાનો હતો પણ 6:30 વાગે ઉઠાયું મારાથી અને રાતના એમ પણ લેટ ઊંઘાયું હતું એટલે મને પણ 9:30નું મુહૂર્ત છે જ્યાં સુધીમાં મને આખો કમ્પ્લીટ કરીને પછી ઘરની બહાર મોકલવાનો હતો બરાબર પછી મારાથી ઘરમાં એન્ટર નહીં થાય તો હમણાં આદિ અને એક પ્રથમ કરીને છે તો ત્યાં સુધીમાં હું નાહી લઉં પણ નાહવામાં એવું છે કે અમને પહેલાં વાહન નવડે પછી અમારથી શેરવાણી ને એ બધું પહેરાય તો આદિ અને જેનિસ તો આવે જ છે તો એમાંથી કોઈ પણ નવડાવી દેશે મને પછી શેરવાણી બેરવાણી પીડી રેડી થયું તો મળીએ એ લોકો આવે એટલે બરાબર ત્યાં સુધી બાય બાય તો અત્યારે શૈલેષ નાઈ જાય હવે આ તો રિવાજ મારામાં પહેલી વાર મેં જોયો કે નવડાવવા પડે કેવી ફિલિંગ લાગે છે બહુ જબરદસ્ત ફિલિંગ લાગે છે આદિભાઈ તમારું આવું થયું તમારો આવો કેવા એક્સપિરિયન્સ ત્યારે શું હતો એક્સપિરિયન્સ એમને તો બહુ નોર્મલ નોર્મલ હતું તો બી કેવું ફિલિંગ હતી શેરવાણીમાં એવું લાગે શેરવાની તને પહેરીને મજા આવતી છે ને ખજવાળ આવે જ છે પણ આખી જિંદગી પણ ખજવાળવાનું જ છે આ તો થઈ ગયા છે પાછું વળવું છે પાછું વળવું છે અહીંથી કહી દીધું ને એટલે એક વાર પગ આગળ મૂકી દે ને એટલે હવે ન વળાય ઘરમાં એ લઈ નહીં આ ઘરની જ્યાં સુધી વહુ નહીં લાવ ને ત્યાં સુધી અંદર નહીં રહ્યા મારી પાસે કોઈ ઓપ્શન નહીં લેવો જવું ફિલિંગ બહુ જોરદાર છે મારા કાકા આજે મારા સાડથી બન્યા છે કેમ અણવર મજા 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 ને? કેવું લાગે છે બહુ મસ્ત લાગે કાકા કેવું હતું કાલનું પસંદ અરે બહુ જોરદાર હતો મજા આવી ગઈ ને? ચલો ફાઇનલી હવે વરરાજા રેડી થવા જાય છે બરાબર આવી ગયા છે આપણે લુક બ્યુટી ઉર્વેશાનું સલૂન બરાબર સો ગાઈસ આજે મને મેકઓવર મારું મેકઓવર છે ને રાત અને ઉર્વેશા કરશે આપણો દુલ્હો રેડી થઈ ગયો છે પહેલે આવાના હતા क्या फीलिंग है अब पूरा फेस नर्वस हो गया છેલ્લા દિવસ હજી તો એ અમે છેલ્લો ટાઈમ છે દિવસો બી નહીં છેલ્લા મને તમારી ભાભી મેસેજ કર્યા બેસ્ટ ઓફ લક પહેલા અડધો કલાક છે ને દોસ્તરોની હાથે બેસવું હોય ને તો એમ કે ચલો હું આવે છું હું જાઉં છું બાય એમ કરીને પણ ચલો હવે તો એ પણ નહીં થાય આખી જિંદગી હાથે રહેવાનું તો રહેવાનું જ ને. રહેવાનું તો રહેવાનું ભાઈ કોઈ બીજી લાવ હોય છે કઈ ના ના ના. આપણે એવા ઈચ્છા એવું કંઈ છે નહીં એવું કંઈ એક જ બહુ છે અને જે છે એ બહુ છે. ખાલી રમાડ્યા કરવું એમ રમાડું હું કરું તો મુહૂર્તમાં બધું તોડાવે હે હું આજે તો કોઈ નહીં કહીને જા કે કાગડો દહીં ખીરું લઈ આવ કેમ કે હું પણ ગોરો દેખાઉં છું પછી છે ને રાતના પછી ખબર પડે કે કેટલો મેકઅપ હતો એવા ટાઈમ પર લગન લેવાઈ ગયા છે ને એક તો ગરમી છે અને ફૂલ ઊંઘ આવે છે રાતના એક તો 4 વાગ્યા સુધી બધા જાગતા હતા અમે ડાન્સ બાન્સ ડિસ્કો બિસ્કો અને સવારના 6 વાગે તો ઉઠાડી દીધા 2 કલાકની ઊંઘ જ થઈ છે એ કાકા તો વહેલા ચાલે ગયા હતા આ લોકોની હાલત એવી છે ઋષિ તારા ચશ્મા કાઢતો બધાની આંખો લાલ જ હશે
જાઓ પીધું નહીં, ઊંઘ નહીં, ઊંઘવા નહીં દીધા તે. 4:30 રાતે ગેમ મોકલે ને સવારમાં 5 વાગે બોલાવે છે. કાં મેળ પડે? મેં વરરાજો થઈને બગા શકો છો. તમે તો મારા ઘરે આવીને ઊંઘ્યા પણ હા યાર ફટાફટ હવે અહીંયાથી કાઢો હવે ફટાફટ લગન પતી જાય તો સારું ફટાફટ લગન પતે તો સારું એમ यहाँ पे अड्डा अड्डी नहीं कर सकते वरना महाराज मतलब ज़्यादा जोर से भी बोल नहीं सकते महाराज ने पहले ही वार्निंग दे दिया हमें कि ज़्यादा नहीं बोलने का गर्मा गर्मी वाला महाराज है देखो चला आज लाल लाल दिखाई है तो आखो गाल बाल ये भाई क्या बोल रहा है तो लाल लाल दिख रहा है, पीला नीला सब कलर दिखेगा। મહેનત ચાલે છે ને મારો ભાઈ અહીંયા આવો પછી ફરીને આવો મારો ભાઈ અહીંયા ઊંઘે છે कुछ गुनगुनी सी होने लगी है सर्दियाँ तुमसे मिले तो देखो शहर में खिलने यहाँ पे हमारे अपना कैमरा मैन सनी भावसर મારા એક્સ્ટ્રા ચાર્જીસ છે हाँ प्रीमियम છે प्रीमियम देखो ये हम लाए આપણા સુરતના નંબર 1 ફોટોગ્રાફર છે ચાર્જ માંગી લો હવે ચાર્જ માંગો ક્લાયન્ટ પાસે ચાર્જ માંગો પણ હવે ભાઈ આનો ચાર્જ આપવા માટે એને એક લોન કરાવવી પડશે ચાર્જ આપવા માટે એક લોન કરાવવી પડશે મારો બહુ હાઈ છે ચાર્જ એટલે મેં લેતો નથી કદાચ નવું ઘર ગીરવી મૂકવો પડે રોજ પહેલે એમને ખવડાવજે શું છે ખવડાવવાનું રોજ એવું એક મને ખવડાવે હા સપનામાં 10,101 રૂપિયા આપે તો ની ના 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 1,001 રૂપિયો નહીં તો 2,001 રૂપિયો ડાયરેક્ટ 9,000 ઓછા કરી દે આપી દે ચાલ 2,000 આપી દે 2,001 રૂપિયો ઓય તું શાંતિ રાખ ની તારે થોડી બોલવાનું અત્યારથી એ થઈ જાય છે થેન્ક યુ આની પર વિશ્વાસ નહીં કરે આની પર વિશ્વાસ કરવાનો કાંઈ નહીં એક પગે નહીં જવાના ભાઈ નાક પર પડવું જોઈએ તો જ પ્રેમ કહેવાય
બોલો કેવું ફીલ થાય? કેવું ફીલ થવાનું? સારું ફીલ થાય. ફાઇનલી 4 વર્ષ પછી બોલાવે છો મમ્મી. અત્યાર સુધી તો છુપીને ઘણી વાર મળ્યા છે. પછી જ્યારે નક્કી થયું એના પછી પણ પેલું તમારા મમ્મી પપ્પા બોલ્યા કરતા કે આવો વહેલા કુમાર આવી જાઓ. હવે એ રોકટોક નહીં, બીજું કંઈ નહીં. હવે એક જિમ્મેદારી બહુ મોટી જિમ્મેદારી છે. અને એક નવું જીવનનું આપણે પગલું ભરીએ. બહુ મોટી બરાબર જિમ્મેદારી તો છે. કેવું છે?
એક્સપિરિયન્સ રહ્યો? બહુ સારું જ રહ્યો. કેવું લાગ્યું? ખતરનાક છે. આવો રિચ્યુઅલ જોઈ લો કવિ. મારો તો બહુ ખતરનાક છે. આવો રિચ્યુઅલ જોઈ લો જ કવિ જિંદગીમાં. જે વસ્તુ ધારે ને એ કરીને है वादी माला में आ तुझको पिरोलूं तुझे पहनूं सजन होठों में आ सरगम सा बोलूं तुझे रट लूं सजन तू दिखे या ना दिखे तू तेरी खुशबू खूब खूब इश्क है ये इश्क है શૈલેષભાઈ પાછા નહીં પડતા ભાઈ. ગોતી લેજે ગમે તેમ, પાણી બહાર નહીં કાઢતા, ખાલી શાંતિથી ગોતો. એ ભાભી ને મળી, એ મળી શૈલેષભાઈ ને મળે. જો ને એક જ જગ્યા પર નો ગોતે, પાણી નહીં પાડો, ધીરે ધીરે મળી ગઈ મને બંને મોબાઈલ. છેલ્લો રાઉન્ડ ભાભી. બે ઇક્વલ કરવું છે કે પછી હવે કઈ નહીં ઇક્વલ થવા દે. ભારતમાં નહીં લીધી આપણે. ગોતવું પડે. આ તો લાગ મળી ગઈ. લો, વેરી ગુડ. हड़वर थाकी गया છો. दूसरा अभी 3 साल बाकी है तुमको. 3 साल होगा क्या पता. સોરી ગાઈસ, જો કે તમે આખો વ્લોગ જોયો, તમે લોકો ઘણા સરપ્રાઈઝ તો થઈ ગયા છો. મેં તમને સરપ્રાઈઝ બે આપવાનો હતો. એક તો એન્ગેજમેન્ટ કહીને મારો લગ્નની સરપ્રાઈઝ, અને બીજી તમારી ભાભીનો ફેસ રિવીલ. તો તમારી ભાભીનું મેં ફેસ રિવીલ કર્યું જ છે ને. આ લોકોની ભાભીનું ફેસ રિવીલ કર્યું ને મેં. ભાભીનું ફેસ રિવીલ થઈ ગયું, પણ તમારા શૈલેષભાઈ વાળી ભાભીનું નથી થયું છે જયદીપભાઈ વાળા ભાભીનું. પલક ભાભીનું ફેસ રિવીલ થઈ ગયું છે. એટલે જયદીપની ફિયોન્સે, કેવું છે આઈસ? બરાબર, જયદીપની ફિયોન્સેનું ફેસ રિવીલ થઈ ગયું છે. હું કહેતો તમારી ભાભીનું ફેસ રિવીલ, એ મારી વાત નહીં કરતો, હું જયદીપની વાલીની વાત કરતો. પણ તમારા શૈલેષભાઈના ભાભીનું પણ ફેસ રિવીલ થઈ રહ્યું છે, એ પણ 11 તારીખે અમારી રિસેપ્શનના દિવસે. એટલે એ વ્લોગ ક્યારે 12 તારીખે આવશે ને, 12 તારીખે તમને ફેસ રિવીલ મળી જશે. અને આ પણ 100% હવે 110,000 હવે નહીં જો હવે મારા જે વ્યુઅર્સ છે, મને જે લોકો ચાહે છે, તને લોકો ચાહે છે, હવે એમ લોકોને તડપાવું નથી યાર. બહુ થઈ ગયું યાર, બહુ હેરાન કરી લીધા ને અમે, પણ હવે નહીં કરશું. કેમ કે હા, ઘણા બધા મેરેજનું સરપ્રાઈઝ અને બીજું જયદીપના ફિયોન્સેનું સરપ્રાઈઝ ફેસ રિવીલ. એટલે તમારી ભાભીનું ફેસ રિવીલ હું 100% એટલે સોનિકાનું હું ફેસ રિવીલ કરવા જાઉં છું. 11 તારીખે રિસેપ્શન છે, એ દિવસે હું ફેસ રિવીલ કરીશ તમારી ભાભીનું. ઓકે, તમને આ વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરવાનું, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા બ્લોગ સાથે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. કમેન્ટ કરો.